Hello everyone, hope you all are fine. સો બહુ લાંબા ટાઈમે મળ્યા આપણે અને ચેપ્ટર નંબર 2 ચાલતું હતું આપણું, બરાબર છે? મને યાદ છે ત્યાં સુધી. હવે તમારું તો બાષ્પીભવન થઈ ગયું હોય તો રામ જાણે. પણ ચેપ્ટર નંબર 2માં લાસ્ટમાં આપણે જે અંડક છે, બરાબર છે, મહાબીજાણુધાની છે, એના વિશે આપણે એની આકૃતિ અને એમાં કયા કયા ભાગો એટલે કે એની રચના વિશે જોયું હતું, બરાબર છે? કયા કયા પ્રદેશો આવેલા છે એની અંદર. આજે આપણે શું જોવાનું છે? આજે આપણે જોવાનું છે એ જે મહાબીજાણુ છે, અંડક, બરાબર છે, એની અંદર ભ્રૂણપુટ કેવી રીતે સર્જાય છે, એટલે કે માદાજન્યુજનક કેવી રીતે સર્જાય છે એ જોશું આપણે, બરાબર છે? તો પહેલાં આજે સ્ટાર્ટ કરીએ શેનાથી? મહાબીજાણુ જનનથી, બરાબર? શેનાથી સ્ટાર્ટ કરશું? મહાબીજાણુ જનન. હવે તમને એમ લાગશે કે ભાઈ આ મહાબીજાણુ જનન શું છે? તો હું તમને એક ક્લિયર વાત કહી દઉં કે આપણે પુંકેસર વિશેની ચર્ચા આપણે કરી ગયા આગળ, બરાબર? હવે પુંકેસર શું હતું? જો અહીંયા સાવ શોર્ટમાં કહી દઉં. એક તો આપણે પહેલાં લીધું પુષ્પ, બરાબર છે? પાછું એક રિકેપ આપી દઉં તમને, જેથી તમને ખ્યાલ આવે કે તમે શું ઊટપટાંગ ભણો છો. પુષ્પ લઈ લીધું હતું. પુષ્પમાં નર અને માદા અંગ કયા હોય? તો કે નર તરીકે હોય પુંકેસર અને માદા તરીકે હોય સ્ત્રીકેસર, બરાબર? તો પુંકેસર અને સ્ત્રીકેસરના કયા ભાગમાં જન્યુઓ બને છે એ આપણે જોવાનું છે. તો પુંકેસરનો કયો ભાગ? તો કે પરાગાશય. અને સ્ત્રીકેસરનો કયો ભાગ? તો કે એનું બીજાશય, બરાબર? પુંકેસરનો પરાગાશય અને સ્ત્રીકેસરમાં બીજાશયનો ભાગ. પરાગાશયમાં શું? તો કે પરાગાશયમાં બને પરાગરજ. તેવી રીતે સ્ત્રીકેસરના બીજાશયમાં શું બનશે? જો આ પરાગાશય, આ અને બીજાશય એટલે આ, બરાબર? પરાગાશયમાં બનતી હોય પરાગરજ એટલે કે નરજન્યુજનક, અને બીજાશયમાં શું હોય? તો કે અંડક. અંડકમાં શું બનશે? તો કે અંડકમાં બનશે ભ્રૂણપુટ. જેમાં બનશે ભ્રૂણપુટ, જેને કહેવાય માદાજન્યુજનક, બરાબર? જન્યુજનક એટલે કે જે જન્યુ બનાવશે. તો પરાગરજ છે એમાં શું બનશે? નરજન્યુ બનશે. અને ભ્રૂણપુટમાં શું બનશે? માદાજન્યુ બનશે, બરાબર? ભ્રૂણપુટમાં શું બનશે? માદાજન્યુ બનશે. આટલી વસ્તુ ક્લિયર આઉટ યાદ રાખજો, બરાબર? પરાગરજ છે, બરાબર? એ પણ શેમાંથી બની હતી? તો કે પરાગરજનું નિર્માણ પણ યાદ કરો, લઘુબીજાણુ માતૃકોષમાંથી થયું હતું, બરાબર છે? આ હતો લઘુબીજાણુ, યાદ છે? તો એવી જ રીતે સેમ અંડકમાં પણ મહાબીજાણુનું નિર્માણ થશે. અંડકની અંદર શેનું નિર્માણ થશે? મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થશે. જેમ પરાગરજ માતૃકોષ હાજર હતો પરાગાશયની અંદર. પરાગાશયની અંદર યાદ કરો, પરાગાશયની અંદર શું હતી? લઘુબીજાણુધાની. યાદ છે લઘુબીજાણુધાની? એવી રીતે આ અંડક છે ને, એ શું છે? મહાબીજાણુધાની, બરાબર? તો પરાગાશયમાં લઘુબીજાણુધાની હતી. એમાં લઘુબીજાણુધાનીમાં શું બન્યો હતો? લઘુબીજાણુ માતૃકોષ. અને લઘુબીજાણુ માતૃકોષમાંથી શું બન્યો હતો? લઘુબીજાણુ. અને એ લઘુબીજાણુને શું કહેવાય? પરાગરજ. સેમ એ જ રીતે માદામાં જોઈ લો. નર તમે જોઈ લીધું છે એટલે તમને એનું ક્લિયર છે
કે ભાઈ પરાગાશય જેમાં લઘુબીજાણુ ધાની હતી, લઘુબીજાણુ ધાનીની અંદર બન્યો તો લઘુબીજાણુ માતૃકોષ, અને લઘુબીજાણુ માતૃકોષમાંથી બન્યો તો લઘુબીજાણુ, અને આ લઘુબીજાણુમાં બન્યા હતા નરજન્યુ. તો સેમ એવી રીતે માદામાં પણ જોશું આપણે. શું જોશું? તો કે જેમ પરાગાશય છે એમ માદામાં બીજાશય છે. જેમ લઘુબીજાણુ ધાની છે પરાગાશયની અંદર, એમ બીજાશયમાં મહાબીજાણુ ધાની છે એટલે કે અંડક છે. જેમ લઘુબીજાણુ ધાનીમાં લઘુબીજાણુ માતૃકોષ હતો, એવી રીતે મહાબીજાણુ ધાનીમાં પણ શું સર્જાશે? મહાબીજાણુ માતૃકોષ સર્જાશે. જેમ લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુ એટલે કે પરાગરજનું સર્જન થયું હતું, એવી જ રીતે મહાબીજાણુ માતૃકોષમાંથી પણ ભ્રૂણપોટનું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? ભ્રૂણપોટ. જેમ પરાગરજની અંદર નરજન્યુ બન્યા હતા, એવી રીતે ભ્રૂણપોટની અંદર માદાજન્યુ બનશે. ક્લિયર? બે કમ્પેરિઝન તમારી સામે છે, બે કમ્પેરિઝન. બરાબર? તો આ એક કામ કરો, આનો ફ્લો ચાર્ટ છે, આનો ફોટોગ્રાફ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો તમે. બરાબર? એના પછી હું તમને મહાબીજાણુ જનન વિશે સમજાવું. ક્લિયર? ઓકે. ઓકે, તો હવે શું છે મહાબીજાણુ જનન? પહેલા શું આવશે એની વ્યાખ્યા. તો વ્યાખ્યા તરીકે શું આવશે? તો કે મહાબીજાણુ જનન એટલે નિર્માણ. શેનું નિર્માણ? મહાબીજાણુનું નિર્માણ. તો આપણે અહીંયા લખશું કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ થવાની પ્રક્રિયાને મહાબીજાણુ જનન કહેવાય. શું આવી વ્યાખ્યા? સિમ્પ્લિફાઈ કરવી હોય તો આ રીતે લખી શકીએ. મહાબીજાણુ માતૃકોષ એમાંથી બનશે મહાબીજાણુ. ક્લિયર આટલું? મહાબીજાણુ માતૃકોષ એમાંથી બનશે મહાબીજાણુ. તો મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનન. મહાબીજાણુ માતૃકોષ છે એ કેવા હશે? 2n. 2n એટલે એને કેવા કહેવાય? દ્વિકીય. બરાબર? એટલે એની અંદર રંગસૂત્ર જોડમાં આવેલા હશે. અહીંયા એમાંથી મહાબીજાણુ બનશે ને એ કઈ પ્રક્રિયા દ્વારા બનશે? અર્ધીકરણ દ્વારા. કોના દ્વારા? અર્ધીકરણ દ્વારા. એટલે 2n ની બદલે અડધું એટલે n થઈ જશે. n એટલે કેવા? એકકીય. એટલે રંગસૂત્ર જોડમાં આવેલા હશે નહીં, એક સિંગલ રંગસૂત્ર આવેલા હોય. બરાબર? અહીંયા આપણે જોડમાં રંગસૂત્ર હોય, અહીંયા જોડમાં રંગસૂત્ર આવેલા હોય નહીં. ક્લિયર આટલું? વ્યાખ્યા ખબર પડી ગઈ? એના પછી નેક્સ્ટ શું આવશે? તો કે સોરી છકડો, એને કોણ રોકી શકે? ઓકે, તો એના પછી નેક્સ્ટ શું આવશે કે ભાઈ આ મહાબીજાણુ બન્યો કેવી રીતે? બરાબર છે? મહાબીજાણુ જનનમાં મહાબીજાણુ આપણે તો આ સિમ્પલ એક આવી રીતે એમ એરો કરીને બતાવી દીધું કે ભાઈ આમાંથી આ બનશે, પણ એમ બની જાય નહીં. બરાબર? તો એક્ઝેક્ટલી કેવી રીતે બનશે અને ક્યાં બનશે સ્થાન એ ખબર હોવી જોઈએ. બરાબર? તો આપણી પાસે આવી રીતે સ્ત્રી કેસર હતું, યાદ હોય તો, જેને આપણે વર્ષોથી સાચવીને રાખ્યું છે. તો આ સ્ત્રી કેસર, આ સ્ત્રી કેસરનું શું છે ભાઈ? બીજાશય છે. બરાબર? સ્ત્રી કેસરનું બીજાશય. એમાં આવી રીતે તમે કંઈક અંડક ડ્રો કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં. બરાબર? તો અત્યારે હું આને અંડકને
ઝૂમ કરીને બતાવું છું તમને, બરાબર છે, ઝૂમ કરીને અંડકને. તો અંડકને ઝૂમ કરશું તો કંઈક આ રીતે દેખાશે આપણને. બરાબર, આ રીતે આપણે અંડક ડ્રો કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં, જે વર્ષો પહેલાં આપણે લીધો હતો લેક્ચર એમાં. બરાબર, હવે આ જે અંડક છે તો આ એનું શું હતું? અંડક દંડ. બરાબર, અહીંયા જે અંડક દંડ અંડક સાથે જોડાય એનું જોડાણ સ્થાન એને શું કહેવાય? તો કે બીજ કેન્દ્ર અથવા તો અંડક કેન્દ્ર. બરાબર, આને શું કીધા હતા આપણે? આ બંનેને અંડક આવરણો. યાદ આવ્યું? વર્ષો પહેલાંની કહાની. પછી અંદર શું હતું? અંડક આવરણોની અંદર શું હતું? તો કે આ રીતેની કંઈક રચના હતી. બરાબર, જેમાં કોષો ભરેલા હતા. જેમાં શું ભરેલા હતા? આવી રીતે કોષો ભરેલા હતા. જો આ રીતે કોષો છે. આવી રીતે. બરાબર, તો આને શું કહેવાય? તો કે આને કહેવાય પ્રદેહ. આ વિસ્તારને શું કહેવાય? પ્રદેહ, જેમાં ખોરાકનો સંગ્રહ કરેલો છે એવા કોષો. આ કયો ભાગ છે ભાઈ? આ અંડક છિદ્ર તરફનો ભાગ છે. અને આ કયો ભાગ છે? અંડક તલ. બરાબર, હવે હું તમને એક ક્લિયર કહી દઉં. હું તમને એક વસ્તુ ક્લિયર કહી દઉં કે જ્યારે પણ હું ભણાવીશ તમને આ વિશે, અંડક વિશે, બરાબર, આગળ જેટલામાં અંડક આવશે હું આ જ રીતે અંડક ડ્રો કરીશ. હવે ટેક્સ્ટ બુકમાં તમને જે આગળ આપશે ને, બરાબર, એ અંડક આ રીતે નહીં હોય. એ અંડક ઊંધું કરીને બતાવેલું છે. અંડક ક્યાં બતાવે? કેવી રીતે બતાવેલું છે? આ ઊંધું કરીને. ઊંધું એટલે અંડક તલ નીચે વયું જશે, અંડક છિદ્ર ઉપર વયું જશે, એવી રીતે. એટલે તમે જ્યારે આ ભણી લ્યો, બરાબર, અંડક વિશેનું જેટલું પણ ડિટેલ આવે એ બધું ભણી લ્યો, અને તમે જ્યારે ટેક્સ્ટ બુકની આકૃતિ જોઉં ને તો પ્લીઝ તમારી ટેક્સ્ટ બુક છે ને એ ઊંધી કરીને પછી એ ભણવા નમ્ર વિનંતી છે તમને. બરાબર, કારણ કે ત્યાં આકૃતિ આમ ઊંધી આપેલી છે. એટલે તમને જે ભણાવું એ આકૃતિ તમારા અંડકની ઊંધી કરીને જોવાની ટેક્સ્ટમાં. ખબર પડી? બરાબર, એટલે કાંઈ લોચા લાપસી લાગે ને તો ટેક્સ્ટ બુક ઊંધી કરી લેજો. હો, ટેક્સ્ટ બુક ઊંધી કરી લેવાની. ચલો, તો આટલું છે. હવે આપણે બનાવવાનો શું છે? આપણે બનાવવાનો જ મહાબીજાણુ. પણ મહાબીજાણુ બનાવવા માટે પહેલાં મમ્મી જોશે. એની મમ્મી તો જોશે ને, મહાબીજાણુની મમ્મી. તો મમ્મી ક્યાં? તો કે શું થાય? તો કે આ પ્રદેહના જે કોષો છે, આ પ્રદેહના કોષોમાંથી અંડક છિદ્ર તરફનો, કોના તરફનો? અંડક છિદ્ર તરફનો કોઈ એક કોષ, અંડક છિદ્ર તરફનો કોઈ એક કોષ. તો અહીંયા આગળ લખી નાખું, પ્રદેહના કોષોમાંથી અંડક છિદ્ર તરફ રહેલો કોઈ એક કોષ વિભેદન પામે. કોઈ એક કોષ શું પામશે? વિભેદન. વિભેદન મીન્સ કંઈક ચોક્કસ કાર્ય કરવા માટે એ કંઈક નવી રચનામાં પરિણમે. અત્યારે શું છે? તો કે પ્રદેહનો કોષ સિમ્પલ ખોરાકનો સંગ્રહ કરે છે. હવે એને કંઈક વિશિષ્ટ કાર્ય કરવું છે, એને કંઈક અલગ કાર્ય કરવું છે, તો એ પોતાનામાં થોડાક બદલાવ લાવશે. બરાબર, એને કહેવાય વિભેદન. તો કોઈ એક કોષનું એવું થયું, ધારી લો કે, તો
ધારી લે કે આ કોષનું આવું થયું, બરાબર. વિદેભન નથી લખવાનું, વિભેદન લખવાનું છે. વિભેદન પામતો કોષ, બરાબર. તો કેવો દેખાશે? ચલો અહીં જોઈએ, આવો દેખાશે. જો આ પ્રદેહના કોષ અને આ વચ્ચે જે મોટો દેખાય છે ને એ વિભેદિત કોષ, જેને શું કહેવાય? મહાબીજાણુ માતૃકોષ. જોયો? બની ગયો મહાબીજાણુ માતૃકોષ. શું કીધું? પ્રદેહના કોષોમાંથી કોઈ એક કોષ છે એ શું પામે? વિભેદન પામે. વિભેદન પામે મીન્સ પોતાનામાં ચેન્જ લાવશે, કારણ કે પોતાને કંઈક સારું ચોક્કસ આમ વિશિષ્ટ કાર્ય કરવું છે, તો એ વિભેદન પામે અને આવું મોટો બની જાય. પ્રદેહના કોષો બાકીના જે બધા કોષો હતા ને એ તો એઝ ઇટ ઇઝ છે, જોઈ લો આ બધા કોષો છે, પણ એક કોષ વિભેદન પામ્યો, તો એ એક કોષ જે વિભેદન પામ્યો ને એને કહેવાય મહાબીજાણુ માતૃકોષ. તો પહેલામાં ક્યાંય મહાબીજાણુ માતૃકોષ નહોતો, ખાલી પહેલા પ્રદેહના કોષો હતા. હવે મહાબીજાણુ માતૃકોષ આપણો બની ગયો. ડન. અને એ કેવો લાગશે? તો કે આ મહાબીજાણુ માતૃકોષ છે એ ઘટકોષ રસ ધરાવે અને કોષ કેન્દ્રની હાજરી જોવા મળે. ઘટકોષ રસ ધરાવે અને સારું એવું મોટું કોષ કેન્દ્ર પણ જોવા મળે. બરાબર છે. હવે આગળની કહાની શું થશે? બરાબર, આગળની કહાની છે મહાબીજાણુનું નિર્માણ. શેમાંથી થશે? આ મહાબીજાણુ માતૃકોષમાંથી. બરાબર. પણ એ જે નિર્માણની કહાની છે ને એને કંઈક અલગ ટોપિક તરીકે નામ આપશું. શું ટોપિકનું નામ આપશું? તો કે એને આપશું આપણે માદાજન્યુજનક. માદાજન્યુજનક. બરાબર. તો આ ટોપિકમાં અહીંયા સુધી. હવે આના પછી નેક્સ્ટ પાછી ચર્ચા કરશું. આ તમે સ્ક્રીનશોટ લઈ લેશો પછી. બરાબર. તો યાદ રાખજો આ કેવી રીતે બન્યું. ઓકે. અને આ 2N છે. બરાબર. આ પ્રદેહના કોષો છે એ પણ 2N પ્રકારના છે, દ્વિકીય છે, અને આ વિભેદિત થયેલો કોષ છે ને એ પણ 2N પ્રકારનો, એટલે મહાબીજાણુ માતૃકોષ પણ 2N પ્રકારનો જ છે. ઓકે. તો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો, બાકી પછી ચર્ચા કરીએ એના વિશે. ઓકે. અને એક જ મહાબીજાણુ બને છે, એક જ મહાબીજાણુ માતૃકોષ બનશે, અને હજુ આગળ પણ એક જ બનશે. ચલો હમણાં કહીશું તમને. બરાબર. હવે આવશે શું? માદાજન્યુજનક. માદાજન્યુજનક એટલે કોણ? ભ્રૂણપુટ નું નિર્માણ. શેનું નિર્માણ જોવાનું છે? ભ્રૂણપુટનું નિર્માણ. તો આપણે ક્યાંથી કહાની સ્ટોપ કરી હતી? તો કે આપણે કહાની સ્ટોપ કરી હતી કે ભાઈ મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થઈ ગયું છે. બરાબર. મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થઈ ગયું છે. હવે આગળ એ કઈ રીતે વિકસિત થશે તો જોઈ લો અહીંયા આગળ.
જો જે મહાબીજાણુ માતૃકોષ હતો એનું શું થશે તો કે મહાબીજાણુ માતૃકોષનું મહાબીજાણુમાં રૂપાંતર થશે કઈ પ્રક્રિયા દ્વારા અર્ધીકરણ તો ચલો જોઈએ અર્ધીકરણ દ્વારા કેવી રીતે થાય બરાબર જો આ પ્રદેહના કોષો બરાબર આ પ્રદેહના કોષો અને વચ્ચે હતો મહાબીજાણુ તો મહાબીજાણુ છે માતૃકોષ આ મહાબીજાણુ માતૃકોષ થઈ ગયો આ એક મહાબીજાણુ માતૃકોષ હવે શું થશે એનું અર્ધીકરણ તો ચલો અર્ધીકરણ કરીએ અર્ધીકરણ બરાબર તો અર્ધીકરણ બાદ કંઈક આવો દેખાશે આ પ્રદેહના કોષો બરાબર આ પ્રદેહના કોષો અને આ એક કોષમાંથી કેટલા મહાબીજાણુ ચાર મહાબીજાણુ તો જો આ 4 મહાબીજાણુનું સર્જન થયું આ 1 2 3 અને 4 મહાબીજાણુનું નિર્માણ થઈ ગયું હવે શું થશે તો કે હવે આગળ 4 મહાબીજાણુમાંથી 3 છે મોટા ભાગની આવૃત વનસ્પતિઓમાં આવૃત બીજધારી વનસ્પતિઓમાં મોટા ભાગે આવું જ થતું હોય કે 4 મહાબીજાણુ બને ને એમાંથી 3 મહાબીજાણુ અવનત થાય અને એક જ મહાબીજાણુ સક્રિય રહે 4નું શું થાય 4 અવનત થાય એટલે કે વિઘટન પામી જાય મોટા ભાગની વનસ્પતિઓમાં 3 મહાબીજાણુ અવનત પામે માત્ર એક જ સક્રિય રહે 4 અવનત 4 હતા એમાંથી 3 અવનત થઈ ગયા અને એક જ કેવો રહ્યો સક્રિય તો કંઈક આવું દેખાશે જો આવું હવે તમને એમ લાગશે જો આ છે ને એ સક્રિય મહાબીજાણુ હવે તમને એમ લાગશે કે હું મજાક કરો છો આ આકૃતિ જો અને આ આકૃતિ જો આવું હતું પછી આવું બનાવ્યું પછી પાછું હતું એવું ને એવું કર્યું તમને એમ લાગે ને હતું એવું ને એવું કર્યું એવું નથી ભાઈ સાહેબ આ વચ્ચેની કથા હું કામ કરી જો આવું ને આવું દેખાડવું હતું તો પણ એનું એક રીઝન છે શું રીઝન છે આ મહાબીજાણુ માતૃકોષ છે એ મહાબીજાણુ માતૃકોષ 2n છે કેવો છે આ 2n છે અને આ કેવો છે એ n છે હવે 2n માંથી n ક્યારે થાય તો કે જો અર્ધીકરણ થાય તો એટલા માટે આ કથા કરવી પડી એટલે અર્ધીકરણ થયું ને પછી સક્રિય મહાબીજાણુ રહ્યો એક ખબર પડી બરાબર હવે આગળ શું થશે તો કે હવે એકચ્યુઅલીમાં સ્ટાર્ટ થયું માદાજન્યુજનક હવે એકચ્યુઅલીમાં સ્ટાર્ટ થશે માદાજન્યુજનક બરાબર છે ભ્રૂણપૂટનું નિર્માણ તો અહીંયાથી આ તો ઇન્ટ્રોડક્શન હતું એવું જ માની લ્યો હવે પિક્ચર ચાલુ થયું છે તો હવે શું થશે તો કે આ સક્રિય મહાબીજાણુ જે છે ને બરાબર એનું શું થશે તો કે સક્રિય મહાબીજાણુમાંથી સક્રિય મહાબીજાણુના કોષ કેન્દ્રનું વિભાજન
सक्रिय महाबीजाणुना कोष केंद्रनुं आ सक्रिय महाबीजाणु आ एनुं कोष केंद्र एनुं शुं थशे विभाजन थशे। पण कयुं विभाजन? समविभाजन। कयुं? समविभाजन। एटले जेवुं हशे एन हशे तो एन ज रहेशे, एन होय तो एन ज रहे, 2n होय तो 2n ज रहे। अत्यारे एन छे एटले एन ज रहेशे। तो आ रीते कंईक देखाशे। जो आ केवी रीते थशे आ प्रदेहना कोषो? बराबर। अने एमांथी हवे कोष केंद्रनुं विभाजन। आ कोष, आ सक्रिय महाबीजाणु, बराबर। आ सक्रिय महाबीजाणु एना कोष केंद्रनुं विभाजन। तो जो आ कोष केंद्रनुं विभाजन, बराबर। तो हवे आने शुं कहेवाय? हवे आने कहेवाय द्विकोषीय भ्रूणपुट। हवे आने शुं कहेवाय? द्विकोषीय भ्रूणपुट। जो भ्रूणपुट નું નિર્માણ ટોપિક હતો, ભ્રૂણપુટ બનવાની શરૂઆત થઈ ગઈ, પણ કેટલા કોષીય? 2 કોષ કેન્દ્રીય, સોરી કોષીય લખાઈ ગયું, સોરી 2 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ બન્યો। હવે શું થશે? તો કે હવે એનું કોષ કેન્દ્ર છે ને, આ જે કોષ કેન્દ્ર, બરાબર, એ એક એક ધ્રુવો તરફ મૂવ થવાનું સ્ટાર્ટ કરશે। શું થશે? कोष केंद्र विरुद्ध ध्रुव तरफ गति करे। तो जो हवे हूँ खाली अंदरनु एक खाली आ भ्रूणपुट है ने एज ड्रॉ करीश, उपरनु बधु मसालो ड्रॉ नहीं करूँ घड़ीए घड़ीए, बाकी तो हूँ एमां ड्रॉ करवामांथी ज नवरी नहीं थाय, बराबर। तो आ छे ने आम गति करशे, बराबर। तो अहींया आवी गया कोष केंद्र, जोई लो, बराबर। कोष केंद्र आवी गया। हवे शुं थशे? तो के हवे बे वार कोष केंद्रनुं विभाजन, बे वार पाछुं कोष केंद्रनुं शुं थशे? विभाजन। तो जो आवी रीते थशे कंईक। जो एक वार विभाजन, आ एकનું એકવાર વિભાજન થાય તો કેટલા કોષ બને? 2 કોષ કેન્દ્ર બને, 2, બરાબર। આનું એકવાર વિભાજન કરો, 2 કોષ કેન્દ્ર બન્યા, 2 કોષ કેન્દ્ર। હજી એકવાર વિભાજન કરો તો આનું હજી એકવાર વિભાજન થાય તો આમાંથી આમ થાય, આનું હજી એકવાર વિભાજન થાય તો આમ થાય, એટલે 1 2 3 4 કેટલા થાય? 4 કોષ કેન્દ્ર બને। કેટલા બને? 4 કોષ કેન્દ્ર। સમજાય શું કહું છું? જો આનું 2 વખત વિભાજન કરવાનું છે तो आनु 1 वखत विभाजन करो तो 2 बने, बीजी वखत विभाजन करो तो केटला बन्या टोटल? 4, बराबर। आनु 1 वखत विभाजन करो तो 2 बने, पाछू आनु हजी एक वार विभाजन कर नाखो तो केटला बन्या? 4। एटले कोष केंद्रनुं टोटल केटली वार विभाजन थयुं? 3 वखत विभाजन थयुं। एक वार कोष, जो पहली वार कोष केंद्रनुं विभाजन, एक वार विभाजन थयुं, अहींया बीजी वार विभाजन थयुं ने अहींया त्रीजी वार विभाजन थयुं, एटले 3 वार कोष केंद्रनुं विभाजन थई अने टोटल केटला तमने कोष केंद्र मळ्या? तो के ऊपर अने नीचे बेय बाजू तमने 4 कोष केंद्र मळ्या। केटला कोष केंद्र मळ्या? 4 कोष केंद्र, बराबर। तो बेय बाजू 4 4 एटले 8 कोष केंद्रीय अवस्था, 8 कोष केंद्रीय भ्रूणपुट। अने आमां शुं थयुं? आमां कोष दीवालनुं तात्कालिक सर्जन थतुं नथी। वनस्पति कोष छे एटले कोष दीवाल बनवी जोईए, पण कोष केंद्रनुं विभाजन थतां कोष दीवालनुं विभाजन थतुं नथी, कोष दीवालनुं सर्जन थतुं नथी। आई न्यू एट के तमने नहीं देखातुं होय थोडुंक त्यां आगळ। ओके, हूँ एडजस्ट कर दऊं छुं। ओके, तो अहींया शुं थयुं के कोष केंद्रनुं विभाजन, परंतु कोष दीवाल
સર્જન થઈ નથી, કોષ દિવાલ નથી થઈ સર્જન, બરાબર, ખાલી કોષ કેન્દ્રનું મુક્ત રીતે વિભાજન થયું. હવે આગળ શું થશે ફ્યુચરમાં? તો કે હવે આનું ફ્યુચર એવું થશે કે હવે ધીરે ધીરે શું થશે તો કે એ ચાર જે છે ને કોષ કેન્દ્ર, આ ચાર કોષ કેન્દ્ર, બરાબર છે, એ એમાંથી એક કોષ કેન્દ્ર છે એ મધ્ય તરફ આવશે, બરાબર. બંને તરફથી એક કોષ કેન્દ્ર મધ્યમાં ગતિ કરે. બંને તરફથી એક કોષ કેન્દ્ર શેમાં ગતિ કરશે? મધ્ય તરફ ગતિ કરશે. તો આ રીતે કંઈક તમને જોવા મળશે. જો આ 1 2 3, અહીંયા 1 2 3 અને ઉપરથી નીચેથી અહીંયા એવા 2, એક ઉપરથી આવ્યું ને એક નીચેથી આવ્યું, આવું થઈ ગયું. હવે શું થશે તો કે હવે ધ્રુવો તરફના કોષ કેન્દ્ર, 6 કોષ કેન્દ્ર પર કોષ દિવાલનું નિર્માણ. ધ્રુવો તરફના, તો આ ધ્રુવ તરફના 3 કોષ કેન્દ્ર, આ ધ્રુવ તરફના 3 કોષ કેન્દ્ર, ટોટલ કેટલા કોષ કેન્દ્ર? 6 કોષ કેન્દ્ર. એના ઉપર શું થાય? કોષ દિવાલનું નિર્માણ થાય, બરાબર છે. તો કોષ દિવાલનું નિર્માણ થયું. ચલો કરીએ. બરાબર, આ 2 કોષ કેન્દ્ર બિચારા એકલા છે. બરાબર, આ રીતે થઈ ગયું. આવું તો એનો આખો આ મોટો કોષ, જો આ આખો મોટો કોષ એનો છે, બરાબર થઈ ગયા. તો હવે તમને કેટલા દેખાય છે? જો આ ઉપરના તરફના એટલે ઉપર શું હતું જોઈ લો છીએ. આ ઉપર શું હતું તો કે આને કહેવાય અંડતલ, અને આને કયો ભાગ કહેવાય? અંડક છિદ્ર. ઉપરનો ભાગ અંડક તલ તરફનો ને આ નીચેનો ભાગ અંડક છિદ્ર તરફનો. તો આ અંડક છિદ્ર થાય નીચે બાજુ, અને આ ઉપરનું શું થાય? અંડક તલ થાય, અંડક તલ, બરાબર. જો તમને ખ્યાલ ન આવે તો હું અંડક ડ્રો કરી દઉં એની ફરતે. જો આ પ્રદેહના કોષો, આ પ્રદેહના કોષો થઈ ગયા, બરાબર. પછી આ અંડક આવરણ, આ અંડક આવરણ, થઈ ગયું. આ જો અંડક થઈ ગયું, દેખાય છે તમને? બરાબર, ક્લિયર. ઓકે, તો આ અંડક તલ તરફનો ભાગ છે. તો અંડક તલ તરફ આ શું કામ ડ્રો કર્યું મેં? કારણ કે મારે તમને કેવું છે કે અંડક તલ તરફ જે 3 કોષો હોય ને, આ 3 કોષો, એને કયા કોષો કહેવાય? એને કહેવાય પ્રતિધ્રુવીય કોષો. અંડક તલ તરફ, મેક શ્યોર, અંડક તલ તરફ જે 3 કોષો બન્યા એને કહેવાય પ્રતિધ્રુવીય કોષો. એને શું કહેવાય? પ્રતિધ્રુવીય કોષો, બરાબર. પછી અંડક છિદ્ર, આ ભાગ કયો છે? આ ભાગ છે એનો અંડક છિદ્ર. તો અંડક છિદ્ર તરફ જે 3 કોષો છે ને, એ ત્રણેય કોષોને શું કહેવાય? તો કે આ 3 કોષો જે છે એને કહેવાય અંડ પ્રસાધન. એને શું કહેવાય? અંડ પ્રસાધન, બરાબર.
અને આ વચ્ચેનો કોષ છે ને એને શું કહેવાય? એને કહેવાય મધ્યસ્થ કોષ. એને શું કહેવાય? મધ્યસ્થ કોષ. તો હવે હું તમને ખાલી આટલું બતાવું છું, ખાલી આટલું, બરાબર છે? અહીંયા પાછું ડ્રો કરીને જો અહીંયા આગળ. એટલે ટૂંકમાં હું તમને છે ને ક્લિયર કટ આઈડિયા આપી શકું. આને કહેવાય લાક્ષણિક ભ્રૂણપુટ. શું છે આ લાક્ષણિક ભ્રૂણપુટ? તો જો ઉપર આ 3 કોષ પ્રતિધ્રુવીય અને આ નીચે અંડ પ્રસાધન, બરાબર, અને આ વચ્ચે મધ્યસ્થ કોષ. તો આ મધ્યસ્થ કોષ, આ પ્રતિધ્રુવીય કોષ, આ અંડ પ્રસાધન. પણ અંડ પ્રસાધનમાં આ જે કોષ છે ને એને કયા કોષો કહેવાય? આને કહેવાય સહાયક કોષ. આ બંને બાજુ છે ને સહાયક કોષ કહેવાય. અને આ વચ્ચેનો કોષ છે ને અંડકોષ છે. અને અંડકોષ એટલે માદાજન્યુ. તો જો બની ગયું માદાજન્યુ, બની ગયું માદાજન્યુ. અને લાક્ષણિક ભ્રૂણપુટ એટલે કોણ? માદાજન્યુજનક. તો માદાજન્યુજનકની અંદર માદાજન્યુનું નિર્માણ થઈ ગયું, થયું. અને આ જે કોષ કેન્દ્ર છે ને એને શું કહેવાય? દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. શું કહેવાય? દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. ક્લિયર થયું? તો જરાક આમાં ગણો જે આમાં શું છે. અને જો આ જે એક રચના તમને દેખાય છે, આ જે પ્રવર્ધો છે ને સ્થૂલન, સહાયક કોષોમાં નીચેની બાજુ આ સ્થૂલન છે, એને શું કહેવાય? એને કહેવાય તંતુરૂપ પ્રસાધન. તંતુરૂપ પ્રસાધન. તંતુરૂપ પ્રસાધન શેમાં કામ લાગે? તો કે જ્યારે પરાગવાહિની આવશે ને, પરાગનલિકા આવશે ને, ત્યારે પરાગનલિકા આવતી હોય ને તો એને અહીંયા અંદર પ્રવેશવા માટે માર્ગ કોણ પૂરો પાડે? આ એને ગાઈડ કરે. આ તંતુમય પ્રસાધન હોય ને એને ગાઈડ કરે કે ભાઈ તારે આ બાજુથી આવવાનું છે, બરાબર. તો એક લાક્ષણિક ભ્રૂણપુટને જોતા તમને શું લાગે છે? જો આ એક કોષ, આ બીજો કોષ, ત્રીજો કોષ, આ ચોથો, પાંચમો, છઠ્ઠો અને આ વચ્ચેનો એક આખો કોષ એટલે 7મો. કેટલા કોષ થયા? 7 કોષ. અને કોષ કેન્દ્ર કેટલા છે? આ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 કોષ કેન્દ્ર. પણ બધાય કેવા છે? N પ્રકારના. બધા N પ્રકારના છે. પાછું 1, 2, 3, આખો મોટો એક 4, આ 5મો, આ 6ઠ્ઠો ને 7મો. 7 કોષીય અવસ્થા છે. અને કોષ કેન્દ્ર ગણવાનું કહે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 કોષ છે, બરાબર. તો આ એક કોઈ પણ આવૃત બીજધારી હોય ને મોટા ભાગની, એનો લાક્ષણિક ભ્રૂણપુટ છે, અથવા તો લાક્ષણિક ભ્રૂણપુટ બોલો કે લાક્ષણિક માદાજન્યુજનક બોલો, એ કેટલા કોષીય અવસ્થા અને કેટલા કોષ કેન્દ્રીય અવસ્થા ધરાવતો હોય? તો કે 7 કોષીય અવસ્થા અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા ધરાવતો હોય. ક્લિયર આટલું? બરાબર છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. એક જ મિનિટ, હું તમને એડજસ્ટ કરી દઉં. ઓકે. ઓકે. સો હવે તમારે શું જોવાનું છે? હવે જોવાનું છે તમારે પરાગનયન. શું જોવાનું છે? પરાગનયન. તો પરાગનયન શા માટે ભણવું પડે પહેલા તો એ ખબર હોવી જોઈએ. તો કે નરજન્યુ અને માદાજન્યુ
નરજન્યુ અને માદાજન્યુ બંને કેવા છે? અચલિત. બંને અચલિત છે, મૂવ ના થઈ શકે. તો એટલા માટે બંનેને એકબીજા પાસે પહોંચાડીએ તો જ ફલનની ક્રિયા શક્ય બને. બંનેને એકબીજા પાસે પહોંચાડવા પડે, એકબીજાના કોન્ટેક્ટમાં આવે, એકબીજાના સંપર્કમાં આવે તો ફલનની પ્રક્રિયા થાય. બાકી તો નરજન્યુ માદાજન્યુ બનાવીને ફાયદો શું? બરાબર છે. તો એટલા માટે બેયને એકબીજા પાસે પહોંચાડવા પડે. તો એના માટે તે શક્ય બનાવવા પરાગનયનની ક્રિયા એકમાત્ર ઉપાય. બરાબર. એકબીજા પાસે પહોંચાડવા માટે કઈ તમારી પાસે ઓપ્શન કયો છે? પરાગનયન એક ઓપ્શન છે. તો એવું તો પરાગનયનમાં થાય છે શું? તો કે પહેલા એની ડેફિનેશન જોઈએ, વ્યાખ્યા જોઈ લઈએ. બરાબર. તો વ્યાખ્યા કે ભાઈ શું થાય છે પરાગનયનમાં, તો પહેલા હું આકૃતિ ડ્રો કરીને કહી દઉં. બરાબર. સમજાણું આકૃતિ ઉપરથી શું સમજાય? પરાગાશય દ્વારા મુક્ત થતી પરાગરજને પરાગાસન પર સ્થળાંતરિત થવાની પ્રક્રિયા. પરાગાશય દ્વારા મુક્ત થતી પરાગરજ પરાગાસન પર સ્થળાંતરિત થવાની પ્રક્રિયા. પરાગરજ છે એ પરાગાશયમાંથી મુક્ત થાય અને પરાગાસન ઉપર સ્થાપિત થાય. બરાબર. તો કોઈ કારણોસર પરાગરજ છે એમાં રહેલા નરજન્યુ છે એ માદાના અહીંયા અંડકમાં રહેલા માદાજન્યુ સુધી પહોંચી શકે. બરાબર. કારણ કે નરજન્યુ ક્યાં આગળ છે? નરજન્યુ શેમાં છે? પરાગરજમાં. અને માદાજન્યુ શેમાં છે? હમણાં જ જોયું હોય તો માદાજન્યુ શેમાં છે? બીજાશયમાં. બીજાશયમાં શેમાં? તો કે બીજાશયમાં અંડકમાં. અંડકમાં શેમાં? તો કે અંડકમાં ભ્રૂણપુટમાં છે. બરાબર. અંડકોષ છે ને ભ્રૂણપુટમાં. તો માદાજન્યુ ક્યાં છે? બીજાશયની અંદર અંડક છે, અંડકની અંદર ભ્રૂણપુટ છે, એમાં છે. બરાબર. નરજન્યુ શેમાં છે? તો કે પરાગરજમાં છે. આટલું ક્લિયર આઉટ થયું. બરાબર. હવે આ ઓટોમેટિકલી તો અહીંયા પહોંચે નહીં. બરાબર છે. તો એના માટે શેની જરૂર પડે? તો કે પરાગરજના સ્થળાંતરણ માટે વાહકોની જરૂરિયાત, જેને પરાગવાહકો કહેવાય. અહીંયાથી અહીંયા કોઈક પહોંચાડવા વાળું તો જોઈએ ને. બરાબર. તો એ પહોંચાડી કોણ દેશે? તો કે જે કોઈ એને પહોંચાડી દે, બાહ્યકારકો, બહારના બીજા કોઈ બરાબર સજીવો હોય કે નિર્જીવો વોટેવર જે હોય પણ એને પહોંચાડી દેવા જોઈએ. તો એને શું કહેવાય? એને કહેવાય પરાગવાહકો. એને શું કહેવાય? પરાગવાહકો. બરાબર છે. હવે આવશે પરાગનયનના પ્રકાર. તો પરાગનયનના પ્રકારમાં શું જોવાનું છે? તો કે પરાગનયનના પ્રકાર કોના આધારે પહેલા તો પડ્યા? બરાબર. તો કે પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનના પ્રકાર નીચે મુજબ. પરાગરજ ક્યાંથી આવે છે?
કઈ વનસ્પતિમાંથી આવે છે, પોતાની ને પોતાના પુષ્પની છે, બીજા વનસ્પતિની છે, તો એના આધારે શું છે, પરાગનયનના પ્રકાર છે. તો કેટલા પ્રકાર છે? 3. બરાબર. એક છે સ્વપરાગનયન, બીજું છે ગેઇટેનોગેમી અને ત્રીજું છે પરવશ એટલે કે પરપરાગનયન. બરાબર. એક છે સ્વપરાગનયન, એક છે ગેઇટેનોગેમી અને એક છે પરવશ એટલે કે પરપરાગનયન. આ 3. તો હું તમને અહીંયા આગળ પહેલાની સિમ્પલ આકૃતિ ડ્રો કરી દઉં, પછી આપણે એને સમજશું. બરાબર છે. જો ઓકે, આનો સિમ્પલ ડાયાગ્રામ છે, જોઈ લો. સ્વપરાગનયન કોને કહેવાય? પોતાના ને પોતાના વનસ્પતિ, જો સેમ વનસ્પતિ સેમ પુષ્પ, પોતાના જ પુષ્પની પરાગરજ, પોતાના જ પુષ્પની પરાગરજ. ગેઇટેનોગેમી કોને કહેવાય? સેમ વનસ્પતિ પણ સેમ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજ. સેમ વનસ્પતિ પણ પુષ્પ કેવું થઈ ગયું? જુદું. બરાબર. અહીંયા સેમ પુષ્પની પરાગરજ, અહીંયા વનસ્પતિ સેમ છે પણ એના અન્ય પુષ્પની પરાગરજ. અહીંયા શું થયું? પરપરાગનયન અથવા પરવશમાં શું થયું? તો કે વનસ્પતિ જ બે અલગ અલગ થઈ ગયા. જાતિ સેમ છે, આ ગુલાબ હોય તો આ ગુલાબ જ છે. બરાબર છે. પણ વનસ્પતિ કેવા છે? અલગ. તો એની પરાગરજ સેમ પુષ્પની ને પરાગરજ, સેમ જ પુષ્પની પરાગરજ આવતી હોય, સ્વપરાગનયન. સેમ વનસ્પતિ પણ પુષ્પ અલગ હોય, ગેઇટેનોગેમી. પણ વનસ્પતિ જ જુદા થઈ ગયા તો એ થઈ ગયું પરવશ એટલે કે પરપરાગનયન. તો આ છે એનું સિમ્પ્લિફિકેશન. આ જોઈ લો ને તો તમને ઓલમોસ્ટ તમે અડધું જાજુ તો પ્રશ્ન લખાઈ ગયો તમારો, સમજી લો એવું. બાકીના ખાલી એક્ઝામ્પલ્સ રહ્યા ને એ જ સેટ કરવાના થાય. ખબર પડી? તો આ આકૃતિ ડ્રો કરી લેજો. ટેક્સ્ટબુકમાં ડ્રો કર્યું, ટેક્સ્ટબુકમાં સાઈડમાં ડ્રો કરી નાખાય તો ત્યાં યાદ રહી જાય. બરાબર. તો પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. તો હવે હવે શું હશે તો કે પરાગનયનના એકચ્યુઅલમાં જે પ્રકાર છે એ જોવાના છે. એમાંથી જે પહેલું આપણે સ્ટાર્ટ કરશું એ છે સ્વપરાગનયન. બરાબર. જેટલું થાય એટલું જોઈ લઈએ. સ્વપરાગનયન
તો સ્વપરાગનયનના શોર્ટ પોઈન્ટ્સ લખી દઉં છું કે ભાઈ સમાન વનસ્પતિ, સમાન પુષ્પ, જનીનિક રીતે સમાન પરાગરજ, બરાબર. જો સેમ વનસ્પતિ, આ સેમ વનસ્પતિ જ છે, સેમ વનસ્પતિની સેમ પુષ્પ, એની જ પરાગરજ, એટલે એનો મતલબ કે અહીંયા કંઈ જનીનમાં ફેરફાર તો ન આવી જાય. આખા વનસ્પતિનું જનીન સેમ જ હોય, આખા વનસ્પતિનું જનીન કેવું હોય? સેમ. તો એનો મતલબ કે જનનિક રીતે સમાન આવી, જનીનમાં ભિન્નતા આવી નહીં, જનનિક રીતે કેવી છે? સમાનતા. તો આવી રીતે હોય. પરંતુ એના માટે જોઈએ શું? તો કે સ્વપરાગનયન થાય ને એના માટે અમુક કન્ડિશન્સ હોય, બરાબર છે? અમુક શું હોય? કન્ડિશન્સ હોય. તો જરૂરિયાત શું? સ્વપરાગનયન થાય એના માટેની જરૂરિયાતો કઈ, રિક્વાયરમેન્ટ્સ કઈ? તો કે એક તો પુષ્પના ખીલવા સાથે જ પરાગાશયનું સ્ફોટન અને પરાગાસનનું ગ્રાહી થવું. બે વસ્તુ એકી સાથે થવી જોઈએ. પુષ્પ ખીલું તો પરાગાશયનું સ્ફોટન થવું જોઈએ, તો પરાગરજ બહાર નીકળે. પરાગરજ બહાર નીકળી ગઈ પણ આ પરાગાસન છે એ ગ્રાહી બનવું જોઈએ, એ કેચ તો કરવું જોઈએ ને. તો શું કહેવાય, એ ગ્રાહી બને તો આ પરાગરજને એક્સેપ્ટ કરી શકે, બાકી કરે નહીં. આ એક્ઝામ્પલ આપું હું તમને, આનું સિમ્પલ યાદ રાખવા. આ બેનું જો આ છે ને, ધારી લ્યો કે આ પરાગાશયનું સ્ફોટન એ બોલિંગની પ્રક્રિયા છે, કે ઓલો પરાગાશય છે ને એ બોલિંગ કરે છે, એ દડો ફેંકે છે. હવે એણે દડો ફેંકો પણ સામે કોઈ કેચ કરવાવાળો જ નથી, તો પરાગનયન થાય નહીં. તો આ બોલિંગ કરે છે, બરાબર છે? પરાગાશય છે, પરાગાશય બોલિંગ કરે છે અને પરાગાસન કેચ કરે છે. દડાનું નામ શું છે? પરાગરજ. તો કોઈક બોલિંગ કરતું હોય ને ત્યારે કેચ કરવાવાળો સામે તૈયાર હોય ને તો કેચ થાય, બાકી કેચ થાય નહીં. તો અહીંયા સેમ તમને એ જ કીધું કે સ્વપરાગનયન ક્યારે થાય? તો કે બોલિંગ અને કેચિંગ એકી સાથે થાય તો, બરાબર? એક જણાએ બોલિંગ કરી દીધું, પછી ઓલો કલાક પછી કહે કે હવે હું કેચ કરીશ, હવે મારો મૂડ આવ્યો, તો ચાલશે? ન ચાલે ને, બે એકી સાથે થવું જોઈએ, બરાબર છે? તો આ એની પહેલી રિક્વાયરમેન્ટ છે. આ એની કેવી રિક્વાયરમેન્ટ છે? પહેલી રિક્વાયરમેન્ટ છે, બરાબર. બીજી રિક્વાયરમેન્ટ શું છે? તો કે બીજી રિક્વાયરમેન્ટ છે પરાગાશય અને આ પહેલી રિક્વાયરમેન્ટ હતી, પરાગાશય અને પરાગાસન નજીક નજીક હોવા જરૂરી. નજીક નજીક હોય, એક સ્તર ઉપર હોય તો થાય, બરાબર? એક સ્તર એટલે કે સમાન સ્તરે ગોઠવાયેલા. કેવા હોવા જોઈએ? સમાન સ્તરે ગોઠવાયેલા. ધારી લો કે એપાર્ટમેન્ટ છે, બીજે માળે ઓલો કેચ કરવા ઊભો, અથવા તો ચલો બીજે માળે ઓલો કેચ કરવા ઊભો ને પહેલા માળે ઓલો કે હું બોલિંગ કરું, હાલે? ન હાલે ને. સ્તર કેવા થઈ ગયા? અલગ અલગ. સમાન સ્તરે હોવા જોઈએ. આ સામસામે ઊભા હોય તો કરી શકે, હાલો બોલિંગ કરી શકે, કેચિંગ કરી શકે. અલગ અલગ સ્તરે ઊભા તો થશે નહીં ને, નજીક નજીક રહેવું પડે ને તો થાય, બરાબર છે? તો એની રિક્વાયરમેન્ટ છે સ્વપરાગનયનની. હવે સ્વપરાગનયનમાં આપણે અમુક એક્ઝામ્પલ્સ જોવાના છે, બરાબર છે? અબુટી, વાયોલા અને કોમેલિનાના. પણ અત્યારે એ શક્ય બનશે નહીં, કારણ કે તો બહુ લાંબુ થઈ જશે. એટલે એક કામ કરીએ, સ્વપરાગનયન છે એના જે એક્ઝામ્પલ્સ છે એ બીજા ગેટેનોગેમી અને પરવશ સાથે જ આપણે નેક્સ્ટ લેક્ચર છે ત્યારે જ કન્ટિન્યુ કરશું. ઓકે, કાઇન્ડલી હોમવર્ક કરવા માટે નમ્ર વિનંતી છે અને વાંચવા માટે પણ નમ્ર વિનંતી છે, બરાબર છે?
અને ક્વેરી હોય તો મને પૂછજો. ના સમજાય એવું કાંઈ રાખતા નહીં. બને એવી હું તો ટ્રાય કરતી જ હોય કે તમને કાંઈ એવું રાખવું જ નહીં કે જે ન સમજાય. અહીંયા એક્સપ્લેન જ એવી રીતે કરવામાં આવે છે. પણ હવે જો તોય ના ઘૂસ્યું હોય મગજમાં તો ઇન્ફોર્મ કરજો મને, બરાબર છે? સારું, ચલો મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય. ઓકે, અને સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલાય. હા.